તો ચાલો 8 વાગી ગયા છે અને બેસી નાસ્તો કરવા બેઠો છે અને અમે બધા તૈયાર થઈ છીએ બીજું કે અમે જઈએ છીએ હા તો ચાલો હવે રીના અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે કેટલા વાગ્યા 9:30 થઈ ગયા છે અને જઈએ બધા અડધા તો વૈયા ગયા છે બસ લઈને અમારે ગલું જો ગાડી હકાવી છે અને આવું કિસકાણ છે વરસાદ તો કાલે વચ્યો છે આજ તો નથી વરસાદ વચ્યો બધું કિસકાણ છે તો હવે જાય છે આન કે મજે ની હાલો જાનમાં ગારો છે નખરો કિસકાણ ને હા ભાઈ મજા આવી ગઈ કા હાલો ગલ તો રીના વેલી ઉઠી હતી તો રીના ની તો રીના આવી ગયો મમ્મી આ કાકડી જ છે પછી અડધે પૂગી ગયા છે ભાડેર કેટલું ખબર 4 હતું ને કેટલું હતું હવે 4 કિલોમીટર રહ્યું છે
અમારા પટુના બધા ફ્રેન્ડો છે અમાર ફ્રેન્ડ નથી. તો ખાલી બાજુમાં બેઠા છે એમ. સીન લેવો છે. પાણીના ગ્લાસ. લગ્ન પૂરા થઈ ગયા છે ને હવે બધા જવાની તૈયારી કરે છે. હા, ના અહીંયા બધા માણસો ને બેઠક થાય હવે ચાલે હાલો જવાની વિશુ નીંદર આવે છે. ઉભા રહો, વરસાદ જો બાર ચાલો વરસાદ ચાલુ થઈ ગયો છે ને જાનમાંથી બધા આવી ગયા છે અને આ ડેલો એટલો પવન છે માની હાડી ઉડી ગઈ બાપા એવું ભાઈ ફર્યો માં છોકરો તમે પલ્લી પલ્લી ને આમ જો વરસાદ અજરા થાય ચાલુ એમાં બાપા રે આ બોલ્યો તો છોકરા આવ્યા લાગે છે કે નહીં લે ચા નહીં આવી ગયા વરસાદ ક્યાં રીના બેન બસ આવી ગઈ હે કટુ આ પટો બસ આવી વાહ 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 રીના આખી પડી ગઈ વાહ ક્યાં તો રીના ચાર્જિંગ લઈ લે હાલો કપડા બદલાવ બસ પલ્લે કે બસ માં ઉતરતા હતા વિડિયો ઉતારવા ખોટી જાતી વરસાદ હજી ધોધમાર ચાલુ જ છે પછી કે હાવ હમ ઘેર વીજી ભાઈ બે છોકરા સાઈન થઈ ગયા માથું તો લઈશું ગલું ઘેરે ગયા હતા કપડા પલળી પલળી ખુરશી ઉપર નાખી દીધા અને અહીંયા જો બસ કચરા ને પોતાનું વાંદા ચાલુ થઈ ગયા કેટલા વાગ્યા 6 વાગ્યા છોકરા બિચારા માણસ સાયન્ટિસ્ટ કહેતા ત્યાં તો બિચારાને ભગાણ થઈ જાય આખું મોબાઈલ વીખી નાખ્યો તો રિપેરિંગ કામ ચાલુ છે કા પાછું પછી સાફ સફાઈ કામગીરી કરવા મળ્યા છે જે મેલા કપડા કાઢી નાખ્યા ચાલો સામે તો કપડા ધોવા મળ્યા છે ને વરસાદ થઈ ગયો છે બંધ અને કપડા ચેન્જ કરી લીધા હાલો કપડા બદલાવી નાખું કા હવે બદલાવી નાખું ચાલો ઠેઠ લગી પૂર જાય છે ને અમારે રીને કપડા ચેન્જ કરી લીધા
રેડી એને પકડે રાખી એક પગે ઊભી હા બોલો. તો મારા માટે થોડીક રાખીને મૂકી દેજો. થોડીક ને મીન્સ કે આમ થોડીક વધારે. ચલો 5 વખત દૂધ પીને રમાડે, ત્રણેય વસ્તુ હાથમાં આવી જાય છે, ઝપાઝપી કરે. બધા પલળી ગયા છે હવારે ધોવાના છે એટલે અહીં રાખી દીધા છે અને અમારા રીનાબેન અહીં હોવાનું ચાલુ છે.